સુરત શહેર અને જિલ્લામાં 3 અલગ-અલગ શાખા ધરાવતી ધી કેમ્બ્રિજ શાળામાં વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. બાળકોમાં રહેલ ટેલેન્ટને ઉજાગર કરવા પહેલ કરી છે. સુરત શહેર અને જિલ્લામાં 3 અલગ-અલગ શાખા ધરાવતી ધ કેમ્બ્રિજ શાળામાં ડિંડોલી ખાતે વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. બાળકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવા પહેલ કરી છે. આ કાર્યક્રમ શાળાના શ્રીમતી દીના હાલે આમંત્રિત કર્યું હતું, જેમાં મુખ્યત્વે મહેમાન તરીકે શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રભુ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. ડિંડોલીની ધ કેમ્બ્રિજ શાળામાં વિદ્યાર્થીઓ વાર્ષિક રમતોત્સવની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કૃતિનો ભવ્ય વારસાનો પરિચયની સાથે બાળકોમાં રહેલા ટેલેન્ટને આગળ લવાય તે દિશામાં શાળા સંચાલકોએ વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો. આ શાળાની વિશેષતા એ છે કે અહીં માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા બાળકો માટે શાળા સંચાલકો 50% ફી લઈ ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસ કરાવી માનવતા દર્શાવી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. ધ કેમ્બ્રિજ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ, જેની 3 બ્રાન્ચ છે: ધ કેમ્બ્રિજ સ્કૂલ કામરેજ, ધ કેમ્બ્રિજ સ્કૂલ ડિંડોલી અને ધ કેમ્બ્રિજ સ્કૂલ ગોડાદરા. 2016-17થી આ ત્રણેય શાળાઓ કાર્યરત છે અને શિક્ષણની સાથે આ શાળાના સંસ્થાના ટ્રસ્ટીનો એક હેતુ છે કે બાળકો મેક્સિમમ દરેક બાળકને આ શિક્ષણનો લાભ મળે અને જે મધ્યમ વર્ગના બાળકો છે એ પણ ઓછી દરની ફીની અંદર રહી અને ઇંગ્લિશ માધ્યમની અંદર બાળકો અભ્યાસ કરી શકે એવા હેતુસર આ સંસ્થાઓ છેલ્લા 5 વર્ષથી શિક્ષણની અંદર સેવા આપી રહી છે. એની સાથે મહત્વની વાત તો એ છે કે સેવા રૂપે ત્રણેય બ્રાન્ચની અંદર સમથિંગ ડિંડોલી બ્રાન્ચમાં અત્યારે 9 બાળકો એવા અભ્યાસ કરી રહ્યા છે કે જેને માતા પિતા નથી અથવા તો માતા નથી અથવા પિતા નથી. તો આવા બાળકોની ફી આ ટ્રસ્ટ દ્વારા એકદમ રાહત રાખવામાં આવી છે. રાહત એટલે કેવી રાહત? તો કે જેના માતા પિતા નથી એવા બાળકની સંપૂર્ણ ફી માફ રાખવામાં આવેલી છે. એટલે આ બાળક જ્યાં સુધી ધ કેમ્બ્રિજ સ્કૂલની અંદર અભ્યાસ કરશે ત્યાં સુધી બાળકને એક પણ રૂપિયો ફી ભરવાની હોતી નથી. જેને માતા અથવા પિતા બેમાંથી એકની છત્રછાયા ગુમાવેલી છે તો એવા બાળકો આ કેમ્બ્રિજ સ્કૂલની અંદર જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી આ બાળકની 50% ફી માફી રાખે છે. એટલે કે આ સંસ્થા છે માત્ર ને માત્ર શિક્ષણ સાથે અને સેવાનું પણ કાર્ય કરી રહ્યું છે. આજ એક મુખ્ય દિવસ છે, બહુ અનેરો દિવસ છે. તો કે આજે 2 માર્ચ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવેલું છે કે જેની અંદર બાળકો મેક્સિમમ પ્રમાણની અંદર પોતાની અંદર રહેલી શક્તિ છે બહાર કેવી રીતે લાવી શકાય છે, બાળકો અંદર રહેલી પોતાની પ્રવૃત્તિને કેવી રીતે બહાર લાવી શકાય છે. જેમ શિક્ષણ એ માત્ર ને માત્ર બાહ્ય નહીં પણ આંતરિક શક્તિને ખીલવવાનું એક માધ્યમ છે, તો આ માધ્યમને એન્યુઅલ ફંક્શન દ્વારા બાળકોની અંદર રહેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટે અમે પ્રયાસ કર્યા છે. તો બાળકોએ આની અંદર વિવિધ લગભગ 11 જેટલા ડાન્સ છે, કરાટે છે, વિવિધ એક્ટિવિટી છે, ડ્રામા છે, સ્પીચ છે, જેના કારણે બાળકો એ 500 પબ્લિકની સામે 1000 પબ્લિકની સામે કેવી રીતે બોલવું એક માધ્યમ દ્વારા તે બાળકો બોલી શકે છે અને ગભરાટ વગર જબરજસ્ત એ પ્રોત્સાહન આપી અને બાળકોને આગળ લાવવાના અમે પ્રયત્નો કરી રહ્યા છે. મારું નામ છે પ્રજાપતિ પ્રભુભાઈ, ધ કેમ્બ્રિજ સ્કૂલ, ડિરેક્ટર ઓફ સ્કૂલ, ધ કેમ્બ્રિજ સ્કૂલ. મારી ડિગ્રીની વાત કરું તો કોમ્પ્યુટર ક્ષેત્રની અંદર CCC પ્લસ PTC, BA, MA, BEd આ એક શિક્ષણ ક્ષેત્રની ડિગ્રી. એના પછી મને ભણવાનો શોખ છે એટલા માટે એડવોકેટ વિભાગની અંદર એટલે વકીલ વિભાગની અંદર LLB અને LLM કમ્પ્લીટ કરેલો છે. અને બીજો પત્રકારની અંદર પણ શોખ હતો ભણવાનો એટલે DJMC જે જર્નાલિઝમ કોર્સ છે એ પણ અમે પૂર્ણ કરેલો છે. એટલે શોખને ખાતર ત્રણેય ક્ષેત્રની અંદર સારો એવો પોતાની નામના છે એ પ્રાપ્ત કરેલી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.